અત્યાર સુધી નકલી અધિકારીઓ પકડાતા હતા, પણ રાજકોટના ગોંડલના ત્રાકુડામાં તો ગજબ થઈ ગયું. ઠગબાજોએ આખે આખી નકલી તાલુકા પંચાયત કચેરી જ ખડકી દીધી. વાત જાણે એમ છે કે ગોંડલના ત્રાકુડા ગામે ગરીબોને ફાળવવા 100 ચોરસવારના પ્લોટની નીમ થયેલી જમીન જ ભૂમાફિયાઓ ખાઈ ગયા. સર્વે નંબર 91ની 5 એકર જમીનમાં કાગળ પર પ્લોટિંગ કરી તાલુકા પંચાયત કચેરી બનાવી. તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજ બનાવ્યા. હદ તો એ થઈ ગઈ કે આ હરાજી ખરેખર સરકારી છે અને કોઈને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી. ભૂમાફિયાઓએ પ્લોટ ધારકોને 800થી 900 વારના ભાવે જમીન વેચી અને પ્લોટની જાહેર હરાજી સ્થાનિકોએ કરી. તાલુકા પંચાયતના હુકમ આપવામાં આવ્યા હતા. જો કે હુકમના આધારે દસ્તાવેજ થવા લાગ્યા અને ભાંડો ફૂટ્યો. આ તરફ હવે સામે આવ્યું છે કે ગામના પૂર્વ તલાટી કમ મંત્રીને સાથે રાખીને ભેજાબાજોએ આ કૃત્ય કર્યું હતું. ત્યારે હાલ તો તપાસ બાદ મોટા ખુલાસા પણ થઈ શકે છે.